રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહેડાએ મહુધા તાલુકામાં વિકાસના અનેક કાર્યોનું લોકાર્પણ કર્યું છે। આ કાર્યક્રમમાં પરિવહન, સ્વચ્છતા અને શિક્ષણ ક્ષેત્રે મહત્વના પગલાં લેવામાં આવ્યા છે। શું છે સમગ્ર બાબત, જાણો મારી સાથે। નમસ્કાર, હું છું ક્રિજેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ। રાજ્યમંત્રી સંજયસિંહ મહેડા દ્વારા મહુધા એસટી ડેપો ખાતેથી અમદાવાદ લીંબડી જાલોદ ગુર્જર નગરી એક્સપ્રેસ બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। આ નવી બસ સેવા શરૂ થવાથી મહુધા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના મુસાફરોને સરળ, સમયસર અને આરામદાયક પરિવહનની સુવિધા મળશે। ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને વેપારીઓને આવવા જવામાં મોટી સહેલાઈ થશે। આનાથી સમય અને ખર્ચ બંનેમાં બચત થશે અને વિસ્તારના આર્થિક વિકાસને પણ વેગ મળશે। આ તકે મંત્રીશ્રીએ ડેપો મેનેજર અને સ્થાનિક અગ્રણીઓ સાથે વાતચીત કરી સેવા સુવિધા અંગે માહિતી મેળવી અને સ્વચ્છતા અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું। મહુધા વિધાનસભાની અંદર અમારા વૃદ્ધ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના નેતૃત્વ હેઠળ આજે રાજ્ય પરિવહન મંત્રી તરીકે શ્રી હર્ષ સંઘવી સાહેબે 182 ધારાસભ્યોને એક બસ જે આપી હતી એની અંદર આજે મહુધાની અંદર એક બસ અમદાવાદથી લીંબડી બસ આજે આપી છે। એ બદલ હું રાજ્ય સરકારનો અને મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું। ત્યારબાદ આજે મહુધાની અંદર 23 રિક્ષાઓ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ટોટલ 53,55,000ની આસપાસની માતબર રકમથી ગામે ગામ સ્વચ્છતા અભિયાનનો જે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ અને જે વિઝન છે મોદી સાહેબનું કે આપણું ગુજરાત સ્વચ્છ ગુજરાત એ ફાળાથી આજે ગામે ગામ ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એ ઈ રિક્ષા હરેક ગામની અંદર 23 ગામોની અંદર આજે અહીંયાથી સૌ કાર્યકર્તા, મારા સંગઠનના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ અને સૌ વડીલો અને સૌ કાર્યકર્તાને તાલુકા પંચાયત પ્રમુખ, ટીડીઓ શ્રી, મામલતદાર શ્રી તેમજ સમગ્ર તાલુકો આજે અહીંયા હાજર રહી અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતને જે સંકલ્પ લીધો છે એ સંકલ્પ પૂરો કરવા અમારા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે જે આજે ગુજરાતના વિકાસની વિઝનની જે બનાવી છે એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સ્વચ્છતા બાબતે લોકોને શું અપીલ કરશો? આજે સ્વચ્છતા આજે ખૂબ જરૂરી છે અને યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે આજે સ્વચ્છતાને ખૂબ ભાર આપ્યો છે અને હું ગામના અને ગ્રામજનોને, ગ્રામના સરપંચોને હું વિનંતી કરું છું કે આપણું ગામ સ્વચ્છ ગામ બને અને ખૂબ સમૃદ્ધ બને અને આપણું ગામનો વિકાસ થાય એ આપ સૌને હું મારી લાગણી દર્શાવું છું। ત્યારબાદ સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય અંતર્ગત મહુધા તાલુકાની 23 ગ્રામ પંચાયતો માટે ₹54.23 લાખના ખર્ચે 23 ઈ રિક્ષાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ ઈ રિક્ષાઓના માધ્યમથી ગામડાઓમાં ઘરે ઘરેથી ભીના અને સૂકા કચરાનો વ્યવસ્થિત સંગ્રહ અને નિકાલ થશે। આનાથી ગામોમાં સ્વચ્છતા વધશે, રોગચાળો ઘટશે અને આરોગ્યની સ્થિતિ પણ મજબૂત બનશે। વળી પર્યાવરણને અનુકૂળ ઈ વાહનોના ઉપયોગથી પ્રદૂષણમાં પણ ઘટાડો થશે તથા રાજ્યમંત્રીએ ₹1.64 કરોડના ખર્ચે નિર્માણ પામેલ મહુધાની શેરી પ્રાથમિક શાળાનું લોકાર્પણ પણ કર્યું। આ આધુનિક શાળામાં વિશાળ અને પ્રકાશમય વર્ગખંડો, આધુનિક શૈક્ષણિક સાધનો અને
તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે. લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રીએ બાળકો સાથે સ્નેહભર્યો સંવાદ કર્યો અને એક પ્રેરણાદાયી સંદેશ પણ આપ્યો. તેમણે કહ્યું, ફૂલ નહીં, પુસ્તકથી સ્વાગત કરો. આનો હેતુ વિદ્યાર્થીઓમાં વાંચનની આદત વિકસાવવાનો છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સર્વાંગી વિકાસ ઝડપથી આગળ વધી રહ્યો છે. નવી શાળાના કારણે વિદ્યાર્થીઓને સુરક્ષિત, સ્વચ્છ અને અનુકૂળ શિક્ષણ વાતાવરણ મળશે. આનાથી બાળકોમાં એકાગ્રતા વધશે, શૈક્ષણિક ગુણવત્તા સુધરશે અને ડ્રોપ આઉટ દર પણ ઘટશે. મહુધા તાલુકામાં આવા વિકાસ કાર્યો ગ્રામ્ય જીવનને વધુ સુખી અને સમૃદ્ધ બનાવવા માટે એક મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ત્યારે આપ આ કાર્યક્રમો વિશે શું માનો છો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.